વડોદરામાંથી એક 52 વર્ષની માતાનો પત્ર આવ્યો, મેં સાચવી રાખ્યો છે. હું ડોક્યુમેન્ટેશનનો માણસ છું, પુરાવા વગર કોઈ વાત કરતો નથી. અને કે સાહેબ તમારી સિંહ પુરુષ નવલકથા વાંચી મને બે લાગણી જન્મી, એક પ્રસન્નતાની અને બીજી દુઃખની. પ્રસન્નતાની તો હું સમજી શકું કે નવલકથા સારી લખાય છે, સારા માણસ વિશે લખાય છે. સિંહ પુરુષ વાંચીને કોઈ જો એમ કે મને ના ગમી તો એ ચોક્કસ એક જ કુળનો હોવો જોઈએ, બાકી એમાં ન ગમવા જેવું કશું છે નહીં. એમાં મારી કોઈ કરામત નથી. સિંહ પુરુષની પરાક્રમો છે, એની કરામત છે. પણ મેં તો તમને દુઃખ કેમ થયું? પત્રમાં લખે છે એ સ્ત્રી કે સાહેબ દુઃખ મને એ વાતનું થયું કે મારી ઉંમર અત્યારે 52 વર્ષની છે, હું પ્રજોત્પાદનની ક્ષમતા ગુમાવી બેસી છું. આ નવલકથા વેચ્યા પછી જો હું યુવાન હોત તો મેં ડેફિનેટલી એક સિંહ પુરુષને જન્મ આપ્યો હોત. આ મારા માટે જ્ઞાનપીઠ એવોર્ડ હતો. મોદી સાહેબે પેલી નવોડાના હાથમાં પુસ્તક આપ્યું ને, એ મારા માટે નોબેલ પ્રાઇઝ છે. મને આ પુસ્તકે ઘણા બધા એવોર્ડ અપાવ્યા છે. મુંબઈ ખાતેથી, મહારાષ્ટ્રમાંથી દર 2 વર્ષે નેશનલ લેવલ ઉપર સ્વાતંત્ર્યવીર સાવરકર સન્માન અપાય છે એવોર્ડ. એ ગુજરાતમાંથી એકમાત્ર મને અપાયો છે. અને એ લેવા માટે હું જ્યારે ગયો ત્યાં સાંજે દબદબા ભેરો એ પ્રતિષ્ઠાનમાં કાર્યક્રમ હતો. ક્રીમ ઓડિયન્સ ઓફ મુંબઈ, સૌથી મુંબઈના સંસ્કારી, દેશભક્ત, શાળીન, સંભ્રાંત લોકો બેઠા હતા હજારોની સંખ્યામાં. ત્યાંના મિનિસ્ટરો મંચ ઉપર હાજર હતા, સાવરકરજીના પરિવારના લોકો હાજર હતા. અને ત્યાંની ઓલ ઇન્ડિયા રેડિયો મુંબઈની ઉદ્ઘોષિકા મરાઠી ભાષામાં મારો પરિચય આપતી હતી. પૂરી 10 મિનિટ સુધી એ મારા વિશે બોલતી રહી. મને મરાઠી ભાષા બોલતા નથી આવડતી, થોડું ઘણું સમજી શકું, પણ એટલું સમજાયું કે કંઈક મારા વિશે બહુ સારું બોલે છે. અને લોકોની આંખમાં આંસુ હતા. મારી આંખમાં પણ આંસુ હતા, પણ બીજા કારણથી. કારણ કે એ દ્રશ્ય જોનાર મારા સિવાય ત્યાં એક પણ ગુજરાતી નહોતો. કોઈ તો જંગલ में मोर नाचा किसी ने ना देखा. એક ઘટના, ત્યાં હું મુંબઈ પહોંચ્યો અને આ સમારંભ હતો. એની પાસે 2 કલાકનું અંતર હતું. 2 કલાક મારે ક્યાં પસાર કરવા? એટલે મેં પૂછ્યું કે સાવરકર સદન ક્યાં આવ્યું? તો સાહેબ અહીંથી વોકિંગ ડિસ્ટન્સ છે, બાજુમાં જ છે. એટલે સાવરકરજીનું જે ઘર હતું શિવાજી પાર્કની સામે, ત્યાં હું ગયો. શિવાજી મેદાનની સામે 3 માળનું રોડ ઉપર આવેલું ઘર, નીચે આખું ટ્રસ્ટ બની ગયું છે, એટલે મ્યુઝિયમ છે સાવરકરજીનું. એક યુવતી બેઠી હતી, એને કહ્યું, મેં કીધું ઉપર જઈ શકું? કોઈ હશે તો? કાં સાવરકરજીના સુપુત્ર છે પણ બીમાર છે એટલે મળી નહીં શકો. એટલે મેં તો હું છેક ગુજરાતથી આવું છું અને મેં એમના જીવન ઉપર નવલકથા લખી છે. મને કે તું જાઓ, ટ્રાય કરો. હું એ દાદર, પથ્થરનો દાદર, આમ વળાંક લેતો, યુટર્ન લેતો. એ દાદર ઉપર ચડતી વખતે અનેક જાતના સ્પંદનો. આ મેં પુસ્તકમાં ક્યાં લેખા નથી, લખી ન શકાય. પણ આ એ જગ્યા હતી જ્યાં તાજના સાક્ષીએ, ગાંધી હત્યાના તાજના સાક્ષીએ નિવેદનમાં આપ્યું હતું કે આ જગ્યાએ સાવરકરજીએ ગાંધીજીની હત્યા કરવાના આશીર્વાદ આપ્યા હતા ગોડસેને. અને બળગે ને કરકરે ને આપટે ને બધા રિવોલ્વર લઈને ત્યાં ઉભેલા, બોમ્બ ને બધું લઈને. એ જણઝાટી થઈ ગઈ શરીરમાં. આ ઇતિહાસ ભૂમિ છે. અહીંયા ભારતના ઇતિહાસને સૌથી મોટો કરવટ આપતી, યુટર્ન આપતી ઘટના આ જગ્યાએ બનેલી છે. ત્યાંથી હું ઉપર ગયો. ટર્ન લીધા પછી એક બંધ બારણું હતું, મેં સાંકળ ખખડાવી. સાંકળ હતી, ડોરબેલ નહોતી. ખાસી વાર થઈ ગઈ, લગભગ 3-4 મિનિટ. 3-4 મિનિટ કોઈના બંધ બારણે ઉભા રહેવું તો બહુ લાંબો સમય કહેવાય. આમ 3 મિનિટ બોલવામાં બહુ ઓછી લાગે, પણ 3 મિનિટ કોઈની પ્રતીક્ષામાં બારણું ખુલે એ માટે રાહ જોઈને ઊભી રહેવી. એટલે હું પાછો ફરવાનો વિચાર કરતો, ત્યાં અંદર મને કંઈક ખખડાટ જેવું સંભળાયું. એટલે હું થોડી વાર વધારે ઊભો રહ્યો. અંતે બારણું ખુલ્યું. એક 80-85 વર્ષના બીમાર વૃદ્ધ પુરુષ, જેની કમર આખી વળી ગયેલી, લગભગ આમ આખા ગુજરાતી સાથડા જેવું એમનું શરીર થઈ ગયેલું, કમાન આકારે. આંખો ફિક્કી, શરીર કૃશ, ચામડી લબડી પડેલી. મને ખબર નહીં, અમંગળ વિચાર આવી ગયો કે આના ચહેરા ઉપર મૃત્યુની છાયા દેખાય છે મને. એ સાવરકરજીના પુત્ર હતા. મને કે कौन, किससे मिलना है भाई? मैं तो आपसे मिलना है.
स्वतंत्र वीर सावरकर जी के बेटे को मिलने की फुर्सत आजकल किसको है? ये तो मुझे है। कहाँ से आते हो? मैं तो गुजरात से। એટલે સેજ કટાક્ષ ભેરું સ્મિત કર્યું એમણે, ગાંધી के गुजरात से? मैं तो नहीं, नरेंद्र मोदी के गुजरात से। अच्छा आइए, લઈ ગયા અંદર, બેસાડ્યા। ક્યાં બેસું? કોઈ જગ્યા નહોતી। એક નાનકડો પટ્ટી જેવો ડ્રોઈંગ રૂમ હતો, એમાં ફોલ્ડિંગ લોખંડનો પાટીવાળો ખાટલો હતો, કોઈ ગાદલું નહોતું, શેતરંજી નહોતી। એક ઘોડિયાના ખોયા જેવામાં એ પેડાતા। એમનું શરીર કઈ રીતે આવું વાંકું થઈ ગયેલું એનું કારણ એમની પાટ હતી। માંડ માંડ બેઠા એ, મારા માટે બેસવાની કોઈ જગ્યા નહોતી। મારી સામું જોઈને દયામણો હિસ્સા, कहाँ बैठोगे? मैं तो अपना पग पास। जमीन पर बेसी गयो, पूछो कि बीमार हो तो कहाँ? मैं आजार हूँ। हाँ, मैंने शब्द याद रखो, आजार बोलाता है। हाँ मैं आजार हूँ। आपकी पत्नी वो भी पास वाले कमरे में, वो भी आजार है। बस प्लेटफॉर्म पर खड़े हैं, हमारी ट्रेन का इंतजार कर रहे हैं, मृत्युनी ट्रेन। मैं कीधु सारवारना पैसा? तो कि कौन आपे? मैं तो भोजन तो कोई दे जाता है तो खा लेते हैं 2-3 दिन में एक बार, बाकी ऐसे ही पड़े रहते हैं। मैं तो आपने कई मदद करूँ, आर्थिक मदद। पहली बार એની આંખમાં ચમક આવી, શરીર ટટ્ટાર થયું, સાગના સોટાની જેવું। स्वतंत्र वीर सावरकर का बेटा हूं, किसी से मांगूंगा नहीं। मैं तो अगर मैं दूं तो ले लूंगा, जैसी आपकी भावना। थोड़ी बार बैठो, बधी बातों करी। गुजरात आवीने मैं मारा 5 मित्रों ने बात करी, बधा बिल्डरो होता, कोई डॉक्टरो होता। मैं तो दर महीने 2-5 हजार रुपया आपशो। मैं तो पायामां हूँ 5000 रुपया मूकूं छूं। तो कहा साहेब अमे आपीशुं। मैं कीधुं बहु नहीं आपवा पड़े, लांबो समय नहीं आपवा पड़े, कारण के हूँ एमनो चेहरो जोईने आव्यो छुं, मृत्युनी छाया हूँ जोई शकું છું। पण આપણું કર્તવ્ય છે, આપણો ધર્મ છે। કોઈ મંદિરમાં ક્યારે પૈસા ના મૂકતા, પણ અત્યારે આપજો। મને કે ચોક્કસ સાહેબ। પહેલો હપ્તો અમે મોકલીએ 25,000 રૂપિયાનો, ત્યાં દિવ્ય ભાસ્કરના પાના ઉપર સમાચાર વાંચ્યા। સાવ નાનકડા ખૂણે નોંધ હતી કે સ્વાતંત્ર્ય વીર સાવરકરના સુપુત્રનું જૈફ વયે બીમારીથી અવસાન, અને અમે પૈસા ના મોકલી શક્યા। પાલીતાણામાં જંબુ વિજયજી મહારાજ સાહેબ જૈનોના अतिशय आदरणीय, लगभग 88 वर्षની ઉંમર। जो અહીંયા કોઈ શ્રોતાઓમાં જૈનો બેઠા હશે તો એ નામથી જરા પણ અપરિચિત નહીં હોય। જંબુ વિજયજી મહારાજ સાહેબ, એનો થોડા વર્ષો પહેલા મારી ઉપર મેસેજ આવ્યો કે મારે આપણા દર્શન કરવા છે। મેં તો અરે સાહેબ જાઉં, શું બોલો છો? મેં તો મને શરમમાં પાડો છો? દર્શન તો મારે તમારા કરવાના હોય। તો હું વિહાર કરીને અમદાવાદ આવીશ તો 2 થી 3 મહિના થશે। મેં તો ના, તમે આદેશ આપો, હું પાલીતાણા આવી જાઉં। યોગાનું યોગ, ભાવનગરમાં મારો કાર્યક્રમ રખાયો। મારી સામે બેઠેલા મારા પ્રિય મિત્ર, વિદ્યાર્થી કાળના મારા રૂમ પાર્ટનર ડૉક્ટર મારડિયા સાહેબ બેઠા છે। એ દિવસે ખ્યાલ છે ભાવનગર કાર્યક્રમ હતો, અને ત્યાંથી આપણે ગયા હતા પાલીતાણા। પાલીતાણામાં વિશા ઓસવાળ ધર્મશાળામાં જેવી મારી ગાડી પહોંચી એટલે શ્રાવકો દોડી આવ્યા કે હમણાં ઉપરના જશું, હમણાં ઉપરના જશું। મેં તો કેમ એવું? મને જરા ઝટકો લાગ્યો કે મને છેક અમદાવાદથી બોલાવ્યો છે તમારા ગુરુદેવે, અને અત્યારે મને ના પાડો છો? તો મને કે ના, આ પગથિયા પાસે ઊભા રહેજો। હું ઊભો રહ્યો। 88 વર્ષના વૃદ્ધ જંબુ વિજયજી મહારાજ સાહેબ જાતે શિષ્યોનો ટેકો લઈ અને દાદરો ઉતરીને નીચે આવ્યા। સાથે એક શ્રાવકના હાથમાં થાળી હતી, એમાંથી એમણે મને કંકુ અને ચોખા અને વાસક શેપથી મારો ચાંદલો કર્યો અને મારું સ્વાગત કર્યું।
મને તો કંઈ ખબર નહીં, પણ પેલા શિષ્યો જે હતા ને વર્ષોથી એમની સાથે રહેલા, એ લોકો આઘાતમાં સરી પડ્યા. કારણ કે એમણે મને કહ્યું કે સાહેબ, અમારા ગુરુદેવ જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં એ રાજ્યના મુખ્યમંત્રી આવે છે ને તો પણ અમારા ગુરુદેવ પાટ ઉપરથી ઊભા થતા નથી. તો તમે એવા રાજાઓના પણ રાજા કે અમારા ગુરુદેવ તમારું સ્વાગત કરવા માટે નીચે સુધી આવ્યા? એનું કારણ શું? મેં તું એનું કારણ એ છે કે મારા જેવા પામર જંતુનું સ્વાગત કરવા માટે તો ગુરુદેવ ક્યારેય ના આવે, પણ એ આવ્યા છે વીર સાવરકરના લેખકનું સ્વાગત કરવા માટે. આ મારા માટે સાહિત્ય અકાદમીનો એવોર્ડ હતો. મને કહું ને, આ એક પુસ્તકે 10-15 એવોર્ડ અપાવ્યા છે. અને છેલ્લી એક ઘટના કહીને પૂરી કરું. સાધરાણી ઓફિસમાં બેઠો હતો અને ધર્મેન્દ્રભાઈ નાયક, ત્યાંના માર્કેટિંગના માણસે, એમણે એનો મોબાઈલ લાવીને મને આપ્યો કે સાહેબ વાત કરો. મેં કીધું કોણ છે? તો કે સામેના પક્ષે ફોનના સામા છેડે એક 95 વર્ષના વયોવૃદ્ધ સંસ્કૃતના પ્રકાંડ પંડિત છે, ગુજરાતના બહુ જાણીતા વિદ્વાન. એ તમારી સાથે વાત કરવા માંગે છે, એટલે તમારો નંબર માંગતા હતા. તો મેં કહ્યું કે શરદભાઈ જોગાનું જોગ અત્યારે સાધનાના કાર્યાલયમાં હાજર છે, એટલે તમે વાત કરી લો. એ દાદાજીએ મને પૂછ્યું કે સિંહ પુરુષનો મારે અનુવાદ કરવો છે. મેં તો કઈ ભાષામાં કરવો છે? તો કે સંસ્કૃત ભાષામાં. એ તો સંસ્કૃત ભાષા તો અત્યારે ડેડ લેંગ્વેજ છે, કોણ વાંચશે? અને એમનો જવાબ મને યાદ રહી ગયો છે. મને સંસ્કૃત ભાષા ડેડ લેંગ્વેજ નથી, એ દેવ ભાષા છે. મારી ટિકિટ ફાટવાની તૈયારીમાં છે. 95 વર્ષ થયા છે, બીમાર છું. એકાદ વર્ષ જો ભગવાન મને આપે તો હું આ પુસ્તકનો અનુવાદ કરી અને સંસ્કૃત અનુવાદ હું સાથે લેતો જઈશ, ત્યાં હું દેવોને વંચાવીશ. હા, આ એવોર્ડને શું કહેવાય જે નામ શોધવાનું બાકી છે. પણ મિત્રો, સિંહ પુરુષ વાંચજો. એટલા માટે ના વાંચતા કે મારું પુસ્તક છે, એટલા માટે વાંચજો કે ક્રાંતિવીરનું પુસ્તક છે. મેં બહુ મહેનત કરીને લખ્યું છે. દિવસનું કામ અને રાતની ઊંઘ વેચીને લખ્યું છે. મારી કલમમાં શાહીને બદલે તેજાબ, દેશભક્તિ અને આગ ભરીને લખ્યું છે. મારે લખવાની તડપ હતી એટલા માટે લખ્યું છે, અને તમારે વાંચવાની જરૂર છે એટલા માટે લખ્યું છે. આ પુસ્તક વાંચજો. મને કહેવામાં આવેલું સમય મર્યાદા પ્રમાણે હવે અડધો કલાકની પ્રશ્નોત્તરીનું પણ મને કહેવામાં આવેલું ભરતભાઈ દ્વારા. જો શ્રોતાઓમાંથી કોઈ પ્રશ્નો આવશે તો હું યથામતી જવાબ આપીશ. સ્વાતંત્ર્ય વીર સાવરકર આવું એટલે આ જે બિરુદ મળ્યું એ કોઈ પ્રસંગથી કે એવું કંઈ ખરું? ના, એટલે એક જમાનો હતો જ્યારે આપણા દરેક મોટા ગજાના નેતાની આગળ કંઈક વિશેષણ મૂકવામાં આવતું હતું. જેમ કે લોકમાન્ય તિલક હોય, પંજાબ કેસરી હોય, લાલ બાલ પાલની ત્રિપુટી પ્રખ્યાત થઈ ગઈ, સુભાષચંદ્ર બોઝ એની આગળ નેતાજી લગાડવામાં આવતું, ગાંધીજીની આગળ મહાત્મા લગાડવામાં આવ્યું, વલ્લભભાઈની આગળ સરદારનું વિશેષણ આપવામાં આવ્યું, વિરોધ પંડિત નહેરુની આગળ પંડિત અને ચાચા બંને લગાડવામાં આવ્યા. તો એ પરંપરા પ્રમાણે આટલા મહાન કક્ષાના, વિશ્વ કક્ષાના ક્રાંતિવીર હતા. માત્ર આપણા દેશની વાત નથી. તમે એને ગેરીબાલ્ડી કે મેઝિનીની સાથે સરખાવો ને તો પણ સાવરકરજી મુઠ્ઠી ઊંચેરા હતા. આવા નેતા માટે સ્વાતંત્ર્ય વીર એનાથી વધારે કોઈ સારું બિરુદ ના હોઈ શકે. દિનેશ વ્યાસ મારું નામ. હાજી. મારો પ્રશ્ન નથી પણ એક જરાક સૂચન છે કે જયપ્રકાશ નારાયણ અને એમના પત્ની પ્રભાદેવી, એણે પણ એવી પ્રતિજ્ઞા કરી હતી કે દેશ આઝાદ ન થાય ત્યાં સુધી બાળકને જન્મ નહીં આપીએ, અને આઝાદી મળી ત્યારે ઉંમર બતાવી ગયા. એની પાછળનો ઇતિહાસ પાછો બહુ કરુણ છે. જ્યારે જયપ્રકાશ નારાયણ ધગધગતી યુવાનીમાં બેરિસ્ટર થવા માટે ગયા વિલાયત, ત્યારે એમ થયું કે પત્નીને હું ક્યાં મૂકું? સાસરે કોઈ સંભાળનાર નહોતું. પિયરમાં મોકલું તો પ્રભાવતીજીએ ના પાડી કે હું પરણી ગઈ છું, પરણેલી દીકરી પિયરમાં ન શોભે, એટલે હું પિયરમાં તો નહીં જ જાઉં. એટલે આ જયપ્રકાશજીએ નિર્ણય લીધો કે તો હું મહાત્મા ગાંધીજીના આશ્રમમાં મૂકું, ત્યાં સાત્વિક રીતે સચવાશે. અને ગાંધીજીએ આશ્રમમાં પ્રભાવતીજીને પોતાના જે નીતિ નિયમો હતા એ પ્રમાણે એવા બધા આંચી દીધા કે એને
બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવડાવી લીધી. આ ઇતિહાસ છે. હા, કે તારે પૂછવું હોય તો તું તારા પતિને પૂછી લે. તો કે ના, મારે કોઈને પૂછવું નથી, હું આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લઉં છું. જયપ્રકાશજીને ખબર પણ નહોતી. એ તો બેરિસ્ટર થઈને ઉત્સાહથી થનગનતા કે હવે હું ઘર વસાવીશ, બાળકો થશે, અમારો સુખી પરિવાર હશે. એ આવ્યા અને જ્યારે પ્રભાવતીજી એમને જાણ કરી કે આપણે સંસાર સુખ નહીં માણીએ, ત્યારે જયપ્રકાશજી એ બી ઉગ્ર માણસ હતા, એટલે આગ બબૂલા થઈ ગયા. એટલે ગાંધીજીની સાથે ઝઘડવા ગયા કે તમે મારી સંમતિ વગર મારી પત્નીને આવી પ્રતિજ્ઞા કેમ લેવડાવી શકો? એટલે ગાંધીજીએ બહુ સારું કીધું કે એવું હોય તો તું એક કામ કર, તું બીજા લગ્ન કરી લે, તારી પત્નીને છૂટી કરી દે. અને અહીંયા જયપ્રકાશ નારાયણ લોક નેતા સાબિત થાય છે. એમણે કહ્યું કે હું શું કામ છૂટાછેડા લઉં, હું મારી પત્નીને ચાહું છું અને મારી પત્નીને ચાહું છું માટે એની તમામ પ્રતિજ્ઞાઓને પણ ચાહીશ. અને એમના આજીવન બ્રહ્મચર્ય, પરાણે થોપી દેવાનું બ્રહ્મચર્ય સ્વેચ્છાએ પછી પાડ્યું. આ એ જયપ્રકાશજીની મહાનતા છે. સાબરકરજીને જ્યારે અંદામાન જેલમાં લઈ ગયા તે વખતે પેલા સ્કોટિશ જેલર જે હતો એને કંઈક એના ગળામાં 50 વર્ષની જેલની સજાની જે બાંધેલી ટીકડી, આમાં ફોટો છે. હા, એ વાંચીને એને એમ કીધું હતું કે ભાઈ તું હવે 50 વર્ષ સુધી આ જેલમાં રહેવાનો છો. ત્યારે સાબરકરજી એમ કીધું કે 50 વર્ષ સુધી તમારી સત્તા આ હિન્દુસ્તાનમાં રહેશે ખરી? એટલે એ કહેવા પાછળ સાબરકરજીને તે વખતે વિચાર મનમાં હશે સ્પષ્ટ કે આટલો બધો વખત સુધી આ દેશ પરતંત્ર રહી રહે. સાવરકરજીનું જીવન ચરિત્ર વાંચો તમે, આખા જીવનમાંથી પસાર થાવ તો હું તમને કહું છું કે જો સાવરકરજી 1909માં ન પકડાઈ ગયા હોત તો ભારતની આઝાદી બહુ વહેલી આવી ગઈ હોત, ખૂબ વહેલી આવી ગઈ હોત. અને એ આર્ષદ્રષ્ટા પણ હતા. એમણે વર્ષો પહેલા, પોતાના મૃત્યુના દાયકાઓ પહેલા, એમનું મૃત્યુ તો કહેવાય જ નહીં, આત્માર્પણ જ કહેવાય, એમના દાયકાઓ પહેલા કહ્યું હતું કે હું, મને લાગે છે કે 82 વર્ષ તો જીવીશ જ. એમણે એક્ઝેક્ટલી પિન પોઈન્ટ પોતાનો આયુષ્યકાળ જાહેર કરેલો હતો. ક્યારેક હું માનું છું કે આવા મહાન પુરુષો કાં તો સ્વપ્નદ્રષ્ટા હોય છે, કાં તો આર્ષદ્રષ્ટા હોય છે, અથવા તો ક્યારેક સરસ્વતી એમની જીભ ઉપર આવીને વસતી હોય છે. એ જે બોલે છે ને એ સાચું પડતું હોય છે. હિન્દુ મહાસભાની એક મિટિંગમાં વીર સાવરકરજીને બોલવાનું હતું. સંભળાય છે. સમય તો એમને 10 મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો. એટલે આવ્યો બીજા એના અનુયાયીઓએ કીધું કે વધારે ટાઈમ આપવો હોય, 10 મિનિટ કરતાં વધારે એમને બોલવાની. એટલે આયોજકોએ કીધું કે 10 મિનિટથી વધારે આપી શકાશે નહીં. તો વીર સાવરકરજી 10 મિનિટ બોલ્યા અને 20 મિનિટ સુધી તાળીઓ પડી. આ પ્રસંગ ક્યાં બનેલો અને ક્યારે બનેલો એ મારે જાણવું છે. એ ઘટના મારા વાંચવામાં નથી આવી, પણ એ એટલી ખબર છે કે બહુ પ્રખર વક્તા હતા અને બહુ લોકપ્રિય વક્તા હતા. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં એમની એક જાહેર સભા યોજાઈ હતી આઝાદી આવી ગયા પછી. કોંગ્રેસી શાસન હતું અને કોંગ્રેસીઓની આંખમાં એ કણાની જેમ ખૂંચતા હતા. અને સાવરકરજીને સાંભળવા માટે હજારો માણસોની ભીડ એકઠી થયેલી. અને સાવરકરજીની એક સ્ટાઇલ હતી, એ ધોતી ઉપર એનું શર્ટ ખમીસ અને ઉપર બંડી પહેરતા, માથે કાળી ટોપી અને છત્રી. 12 મહિના ગમે તે ઋતુ હોય એમના હાથમાં છત્રી હોય જ. એ છત્રી અત્યારે ત્યાં સાવરકર સદનમાં દિવાલ ઉપર લટકાવવામાં આવી છે, કાચના આવરણમાં, લોકમાં. એટલે મેં પેલી છોકરી બેઠી હતી એને પૂછ્યું પણ કરું કે સાવરકરજી 12 મહિના છત્રી શું કામ રાખતા હતા? એટલે છોકરી હસીને કીધું કે સાહેબ, એ છત્રી સામાન્ય છત્રી નથી, અંદર ગુપ્તી છે. એટલે આમ હાથો ખેંચે તો અંદરથી ગુપ્તી આવે છે. અને સાવરકરજી હંમેશા એવું કહેતા કે જો મને કોઈ મારવા આવશે, મારા દુશ્મનો ઘણા બધા છે, તો હું એકલો નહીં જઉં, 4-5 જણા તો સાથે લેતો જઈશ. એટલે એમની એ સ્ટાઇલ હતી કે છત્રી આમ જમીન ઉપર રાખી, બે હાથે પકડી અને ઊભા રહીને ભાષણ કરતા. અને અસ્ખલિત પ્રવાહમાં. અને મરાઠી અને હિન્દી ભાષાના એવા ચુસ્ત સમર્થક હતા. આ અમારા વક્તવ્યમાં તો કેટલાક બીજા શબ્દો આવી ગયા હશે, પણ એ 5 કલાકનું ભાષણ કરે તો 5 કલાકમાં એક પણ અંગ્રેજી કે ઉર્દુ શબ્દ ના આવે. જો મરાઠીમાં બોલતા હોય તો માત્ર મરાઠી શબ્દો જ આવે, અને હિન્દીમાં બોલતા હોય તો શુદ્ધ હિન્દી શબ્દો જ આવે. એમણે કેટલાક નવા શબ્દો પણ કોઈન કર્યા છે, જેમ કે અત્યારે વિત્ત મંત્રી, વિદેશ મંત્રી, આ બધા જે શબ્દો છે એ શબ્દો સાવરકરજીની દેન છે. આપણે વાત કરતા હતા એમની વક્તૃત્વ કળાની, ત્યારે એમણે એ ભદ્રની જાહેર સભામાં કહ્યું હતું
કે મને સાંભળવા માટે માત્ર તમે લોકો જ આવો છો, રાષ્ટ્રપ્રેમી લોકો એવું નથી, મને સાંભળવા માટે મારા દુશ્મનો પણ આવે છે. આજુબાજુના ઘરોના ભંડકિયા તપાસો બારીની અંદરથી, ત્યાં કોંગ્રેસી નેતાઓ બેઠા છે મને સાંભળવા માટે. આ સાવરકરજી હતા. એમને સાંભળવા એક લાવો હતો. મારી મોટી કમનસીબી છે કે હું એમના સદેહ દર્શન નથી કરી શક્યો. સાહેબ, ક્યારેક એવું બને કે વીર સાવરકરજી તો એક કક્ષાએ તમે જે વાત કર્યા પછી ઘણું જાણવા મળ્યું એમના વિશે, પણ ક્યારેક કોઈને અતિ પ્રેમ કરીએ તો બીજું પ્રેમાળ વ્યક્તિત્વ પણ ટીકાનો ભોગ બને, એવું તમારા વક્તવ્યમાં થઈ જાય એવું શક્ય છે? હા મિલનભાઈ, આપણા ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને મારા પરમ મિત્ર, સ્વાગત છે તમારું. હા થાય. મને ઘણા બધા ઇતિહાસ જેણે નથી વાંચ્યો અને માત્ર પરંપરાગત વિચારોથી જ એક મહાન વિભૂતિના જેવો ભક્તો બન્યા છે, એ લોકો ઘણા મને ટકોર કરી ગયા છે કે સાહેબ તમે આમાં આ વ્યક્તિને થોડોક અન્યાય કર્યો. તો મેં કીધું કે એને મેં અન્યાય કરતા 10-15 વાક્યો લખ્યા હશે, પણ એને અંજલિ આપતા અંદર 50 વાક્યો છે, એ પણ તમે વાંચો આ પુસ્તકમાં. બીજી વાત કે સાવરકરજી મહાત્મા ગાંધી કરતા સારા હતા કે ખરાબ એ હું શું કહું, સ્વયં ગાંધીજી કહી ગયા છે. મેં લંડનનો જે પ્રસંગ કહ્યો તમને, એ ગાંધીજીના વાક્યો છે, એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. ત્રીજી વાત કે કોઈ પણ વ્યક્તિ એ ખરેખર સારી હતી કે ખરાબ, સારી હતી તો મહાન હતી કે નહીં, મહાન હતી તો કેટલી મહાન હતી, એનું સાચું મૂલ્યાંકન એ વ્યક્તિની હયાતીમાં નથી થઈ શકતું, એ વ્યક્તિના અવસાન પછી 25-50 વર્ષોમાં પણ નથી થઈ શકતું. સાચો ઇતિહાસ 50 વર્ષ પછી શરૂ થાય છે. એટલે હું તો ઇન્દિરા ગાંધીના જમાનામાં જીવેલો છું. 1972માં મારું એક વાક્ય હતું કે હું અત્યારે દેશમાં એક જ વ્યક્તિનો મોટો ફેન છું, ઇન્દિરા ગાંધીનો. બરાબર? કારણ કે એનો પ્રભાવ હતો મારી ઉપર જબરદસ્ત. બાંગ્લાદેશનું યુદ્ધ જીતાડ્યું હતું. એટલે ક્રમશઃ ધીમે ધીમે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ એ ઘટનાને આજે આટલા બધા વર્ષ થઈ ગયા પછી હું હવે એવું નહીં કહું કે હું ઇન્દિરા ગાંધીનો પરમ ચાહક હતો. એટલે કારણ કે ઇતિહાસ કરવટ લે છે, માણસ પરિવર્તનને પાત્ર છે. બીજી એક વાત, તમે કોઈ વ્યક્તિનું નામ નથી લીધું એટલે આપણે પણ કોઈ વ્યક્તિનું નામ ન લઈએ, પણ એક વ્યક્તિ વિશે હું નામ દઈને સ્પષ્ટતા કરી દઉં કે મહાત્મા ગાંધીજી પરમ આદરણીય મોટા ગજાના નેતા હતા. આ દેશની કરોડોની પ્રજાઓ પર જો કોઈ ભૂરકી છાંટી શીખવું હોય તો એ મહાત્મા ગાંધી હતા. મહાત્મા ગાંધીજીના પુસ્તકો જેટલા મેં વાંચ્યા છે એટલા તુષાર ગાંધીએ નહીં વાંચ્યા હોય, એટલે હું દાવા સાથે કહું છું. એટલું વાંચન મેં ગાંધીજી વિશે કરેલું છે. સત્યના પ્રયોગો તો બધાએ વાંચી હોય, પણ પ્રભુદાસ ગાંધીનો દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ કેટલાય વાંચ્યો હશે, જીવનનું પરોળ કેટલું વાંચ્યું હશે. દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ મહાત્મા ગાંધીજીએ લખેલો, જે સત્યના પ્રયોગો કરતાં પણ વધારે સારું પુસ્તક છે. પણ પ્રભુદાસ ગાંધીનું જીવનનું પરોળ વાંચો તો ગાંધીજીનું મેકિંગ ઓફ એ મહાત્મા ફ્રોમ મોહનદાસ એ તમને પ્રક્રિયાનો ખ્યાલ આવે. અદ્ભુત પુસ્તક છે. હજારો પૃષ્ઠો વાંચ્યા પછી ગાંધીજીને પચાવીને પછી મેં તટસ્થ અવલોકન કર્યું છે. અને બીજી વાત કે જે મારું તારણ છે એ છે કે ગાંધીજી વ્યક્તિ તરીકે ખૂબ મહાન હતા, ખૂબ મહાન હતા. રાજનીતિક ભૂલો એમણે થોડીક કરી છે. એટલે હું જે ક્યાંક ટીકા કરું છું ને એમની રાજનીતિક નિર્ણયનો જ કરું છું, બીજી કોઈ નહીં. થેન્ક યુ સર. અને મોટી ભૂલ તો એ હતી કે સરદાર વલ્લભભાઈ પટેલની જગ્યાએ કરેલી છે, ભૂલો કરેલી જ છે, બધા જાણે છે. ખિલાફતી ચળવળની ભૂલો છે, પછી સરદાર વલ્લભભાઈને અન્યાય કર્યો એ ભૂલો છે, બધી ભૂલો છે. હવે અહીંયા મિલનભાઈ બહુ સરસ પ્રશ્ન ઉઠાવ્યો. માત્ર એક જ વાક્ય હું અહીંયા કહું છું. આ ઓન રેકોર્ડ લખાયેલું વાક્ય છે. મહાત્મા ગાંધીજીએ ભારત આઝાદ થયા પહેલા થોડા દિવસો પહેલા નિવેદન કરેલું કે પંડિત નહેરુને અને સરદારને હું એક નિવેદન કરીશ, જો કે મારું કોઈ સાંભળતું નથી, હવે મારી જરૂર પૂરી થઈ ગઈ છે. આ ગાંધીજીના શબ્દો છે. પણ છતાં હું એક સૂચન કરું છું કે આઝાદ ભારતમાં પોલીસ રાખવામાં ના આવે, અને જો રાખવામાં આવે તો મારી જોરદાર ભલામણ છે કે એનો પ્રયોગ માત્ર હિન્દુઓ માટે જ કરવામાં આવે, મુસ્લિમો વિરુદ્ધ કરવામાં ના આવે. હવે આ કોઈ પણ દેશનો રાષ્ટ્રપિતા આવું વાક્ય કહી શકે? દેશના નાગરિકો બધા સરખા છે.
ક્રાઇમ કોઈ પણ કરી શકે છે, હિન્દુ પણ કરે, મુસ્લિમ પણ કરે, ખ્રિસ્તી પણ કરે, સરદારજી પણ કરે. ગુનો કરે એ દરેકને સજા હોય. આ ગાંધીજીનું વાક્ય છે કે મારા મુસ્લિમ ભાઈઓ, જે આપણા નાના ભાઈઓ છે, એ ગમે તે ગુનો કરે એની વિરુદ્ધ પોલીસોએ કોઈ પગલાં નહીં ભરવાના. આ રાષ્ટ્રપિતાનું વાક્ય છે. એટલે કોઈ પણ મેં જોયું છે કે આપણું પીએમઓ કાર્યાલય છે ને દિલ્હીનું, એનો પટાવાળો ભૂલ કરે ને તો નાનકડી ભૂલો છે, પણ ત્યાં અંદર બેઠેલા પીએમ ભૂલ કરે ને તો બહુ મોટી ભૂલો છે. એમ ગાંધીજી બહુ મોટા ગજાના નેતા હતા, સૌથી મોટા ઇતિહાસ પુરુષ હતા, યુગ પુરુષ. આવા મોટા ગજાનો નેતા વિશ્વે જોયો નથી. આઇન્સ્ટાઈને આપેલી અંજલિ કંઈ ખોટી નથી કે આવનારા સમયમાં લોકો માની નહીં શકે કે હાડ ચામડને લોહીથી ભરેલો માણસ આ પૃથ્વી પર ફરતો હતો. આટલા મોટા ગજાનો નેતા જ્યારે ભૂલ કરે ને ત્યારે મોટી ના હોય, બહુ નાની ના હોય, બહુ મોટી હોય. એટલે સરદારને બદલે પંડિત નહેરુને વડાપ્રધાન બનાવ્યા એ હિમાલય જેવડી ભૂલ હતી. હા, ગાંધીજીના શબ્દો છે, હિમાલય જેવડી ભૂલ. એમણે બીજા કામ માટે વાપર્યા છે, આપણે આ સંદર્ભમાં વાપરીએ. ખિલાફતની ચળવળ, ક્યાં ટર્કી ને ક્યાં ખલીફાનું શાસન, ભારતે શું લેવા દેવા? અને ખિલાફતનું સમર્થન કરતી ચળવળ ગાંધીજીએ ચલાવી. તમે એને પોતાના બ્રહ્મચર્યની કસોટી કરવા માટે મનુબેનની સાથે નગ્ન હાલતમાં શું, એને મોરારજીભાઈ દેસાઈ અને સરદાર પટેલનું સમર્થન નહોતું કે આ વાત ખોટી છે. ભવિષ્યમાં કોંગ્રેસી નેતાઓ તમારું અનુસરણ કરશે તો શું થશે? આ મોરારજી દેસાઈ જઈને કહી આવ્યા હતા ગાંધીજીને કે તમે ખોટો દાખલો બેસાડો છો. અને સીધી વાત હતી, મોરારજી દેસાઈ પછી એમની નજરમાંથી ઉતરી ગયા હતા. મોરારજીભાઈ વેધે પ્રશ્નો પૂછ્યા હતા. મોરારજીભાઈની આત્મકથામાં જ એમાં લખ્યું છે કે તમે તમારા બ્રહ્મચર્યની પરીક્ષા કરો છો ને એક યુવાન સ્ત્રી સાથે નગ્ન હાલતમાં સૂઈને? તો કે હા. તો કે એના બે જ પરિણામો હશે, કાં તમે સફળ જશો ને કાં તમે નિષ્ફળ જશો. સફળ જશો તો કોઈ વાંધો નથી, તમે મહાત્મા ગણાશો. નિષ્ફળ જશો તો શું થશે? એ તો વિચાર કર્યો ક્યારે? એટલે આવું છે. પણ આપણા રાષ્ટ્રપિતા છે, રાષ્ટ્રપિતાની વિરુદ્ધ રસવે કે દીર્ઘે જેટલું પણ બોલી ન શકાય. એમને હું પ્રણામ કરું છું. સરજી. હાજી. છેલ્લો પ્રશ્ન. મારો પ્રશ્ન નથી પણ મારો એક અનુભવ કથન છે, જો આપ અનુભૂતિ આપો. યોગેશભાઈ, અનુભવ રહેવા દો. બીજા પ્રશ્ન પૂછવો એને પૂછવા દો. હલો જી, વીર સાવરકરજીના ભાઈ છે ને એમની સાથે જેલમાં જ હતા, પણ એકચ્યુઅલી અમને ત્યારે આઈડિયા નહોતો કે મારી સાથે જેલમાં જ છે. અને બહુ બધા ટાઈમ પછી અમને એ વસ્તુ ખબર, મીન્સ કે સામસામે આવ્યા હતા. તો એ ફીલ કેવી છે ને તમારા શબ્દોમાં સાંભળવી છે. આ પુસ્તકનું એ એક કરુણ ઘટના છે. વીર સાવરકર જ્યારે આંદામાનની જેલમાં હતા, પોર્ટ બ્લેર સેલ્યુલર જેલમાં, બહુ આકરું જીવન હતું. સવારના વહેલા ઉઠી જવાનું, છિલકા નાળિયેરના કૂટવાના, દોરડા બનાવવાના, પછી ગાણામાં મજૂરી કરવાની, લોખંડ ટીપવાનું, તેલ કાઢવાનું. આ બધી મજૂરી કરતાં 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 એમને મનમાં સતત એક આશ્વાસન રહેતું હતું કે ભલે હું અહીંયા છું, પણ મારા પરિવારનું ધ્યાન રાખવા માટે મારા ભાઈઓ તો ઘરે બેઠા છે. એટલે માણસ ક્યાંય પણ બહારગામ ગયો હોય, પરદેશ ગયો હોય, કે કંઈ જેલમાં હોય, કે રોકાયેલો હોય, તો એના પરિવારની ચિંતા તો હોય જ, પણ એને સધિયારો હતો કે મારા પરિવારનું ધ્યાન રાખવા માટે મારી પત્નીનું, મારા ભાભીનું, એના ભાભી એમને ખૂબ વાલા હતા, યેસુ ભાભી. એ બંને વચ્ચેનો પ્રેમ વિશે પણ એક આખા પ્રકરણો મેં લખેલા છે. તો એનું ધ્યાન રાખવા માટે મારા બે ભાઈઓ ઘરે છે. પૂરા 10 વર્ષનો એ જેલવાસ, 9 વર્ષ પૂરા થઈ ગયા અને પછી અચાનક એક દિવસ જે સજાની શિફ્ટ બદલાય એટલે સાવરકરજી, વિનાયક સાવરકરજીની ડ્યુટી શરૂ થાય કાણામાં જોતરાવાની, અને બીજા કેદીની પૂરી થાય. અને એ સમય પણ અંગ્રેજોએ એવી રીતે ગોઠવેલો જેલરે કે એની વચ્ચે 15 મિનિટનો ગેપ હોય, એટલે કોઈ કેદી ક્રોસ ના થાય. અને એક ક્રોસ ઓવર દરમિયાન કંઈક મોડું થઈ ગયું પેલી શિફ્ટ છૂટવામાં અને બીજી શિફ્ટ શરૂ થવામાં. એમાં સાવરકરજીની નજર પડી અને એમણે પોતાના મોટા ભાઈના ચહેરાને જોયો. એટલે કે અર્ણા આપ? તો કે હા તાત્યા હું. એટલે કે તમે પણ? તો કે તું પણ. ત્યારે બંને ભાઈઓને પહેલી વખત ખબર પડી કે આપણે એકલા નથી એ જેલમાં, આપણો ભાઈ પણ આવેલો છે. અને ત્યારે સાવરકરજીએ પૂછ્યું કે ક્યાં રાખ્યા છે? તો સાવરકરની જે કોઠડી હતી એની બાજુની જ કોઠડીમાં એના સગા ભાઈને રાખવામાં આવેલા, અને વર્ષો સુધી એ દિવાલની આરપાર સમાચાર ના ગયા. પછી બંને ભાઈઓએ જ્યારે શબ્દોની આપ લે કરી ત્યારે કીધું કે આપણો બાળ તો છૂટો છે ને? તો કે ના, બાળ પણ જેલમાં છે. પણ એ આંદામાનમાં નહોતા, એ ભારત